ના ના મારી પાસે લાયસન્સ નથી તો મને ભાઈ કેસ કરી નાખો ના કેસ કરી આવી હું સાક્ષી રહીશ તમ તારે હું સાના મને ખાવા દેતા ખેલા કઈ ખબર હોય ને ના બોલો ખીજાવા માંડ્યા મને આ તો ખીજાવા તને કાંદે કાંદે ખબર હતા લો આપણે શાંતિ જાઓ અરે બહુ પગ દુખે છે આ તું બોલ મને ભાઈ માફી માંગ યા હારું માફી નથી માંગી પૈસા આપો આ લો 500 રૂપિયા ને 50,000 રૂપિયા આપો ના રે ના 50,000 રૂપિયા હું નથી દેવાનો અરે ના તો એક કામ કરો ગાંડા સાહેબને ફોન કરો ગાંડા સાહેબ જેટલી ફી કે ને એટલા પૈસા આપણે આપી દેવાના ગાંડા સાહેબને કાઈ ફોન ન કરો મને પૈસા આપી દે હું દવાખાને વયો ગાઈશ ના રે ના ગાંડા સાહેબ તને હમણાં ગાંડા સાહેબ આવશે એટલી બધી હું ઉતાવળ તો હોય જ ને મારે મેસમાં જવાનું છે હા તમને તો પણ પૈસા વાગેલું છે ને તમે કેમ મેસ રમશો ઈ તારે બધું પૂછવાનું હોય તો મારી ગાડી બચાડી લે ઈ આમ ગાંડા સાહેબ આવ્યા બોલો દાદા શું ફોન કર્યો તો શું તકલીફ છે એ મમરા ભાઈને તપાસ કરવાની છે એનો ફોન ભાંગી ગયો એટલે એ શું થયું મમરા દાદાને તો કાઈ તકલીફ હોય છે ડોક્ટર સાહેબ હું કઈ આજે કઈ તકલીફ ઊભી નથી કરતો આને મારી ગાડી બચાડી એક્સિડન્ટ નંબર છે પણ ગાંડા સાહેબ મને કાઈ ના વાગ્યું ગાડીને કાઈ ના થયું મમરા ભાઈને કાઈ ના થયું હું કાઈ નથી મને પૈસા વાગ્યું છે પંપડે તોય આપણે ફાયદો છે ને તો હવે હું ગામમાંથી ઊંધી વસ્તુ તો નહીં લાવું આ ઈ હાસુ કરું અને અમારે ગમે એ વસ્તુ ખાવી હોય ને તો ફટ દઈને દુકાનમાંથી ખાઈ લેવાની બેફર મૂકી દેતો હજી તો બોણી નથી થઈ તો ખાવાની વાત કરવા મળ્યો એ હારું બોણી થાય ને પછી ખાય અને આપણે બધી વસ્તુ ખાઈ જાવું તો પૈસા કેમ આવશે એ હારું તો નહીં ખાવ તે પાછું બધાને કીધું ને આપણે દુકાન બનાવી યા મેં ટમટમ કાકાને કહી દીધું એટલે માની લો ગામમાં બધાને કહી દીધું ઈ હાસુ કરું ટમટમ આઈની વાત અહીંયા કરે અને આઈની વાત અહીંયા કરે એટલે તો મેં ટમટમ કાકા આ જેને મઠો ખાવા નથી દેવો મઠો હું ખાઈ જાઉં અને ઈ ભલે ગાંઠિયા ખાતો યો બોલો હજી તો ગામમાં જઈને આવ્યો છું ક્યાં ભોળા દાદાએ પાછો મને ગામમાં મોકલ્યો હાલીને ગામમાં બીજી વાર જાવ તો હું થાકી ન જાવ ગાડી લઈને જાવું છે ગામમાં ભલે મને ગાડી થોડી ઓછી આવડે ગાડી લઈને જાવ તો હબ પાછો આવું ને હબ ભોળા દાદા મારે તો ગાડી લઈને આવે હું એને તો ગાડી હા ઓછી આવડે આજ મોકો છે ભોળા દાદા પાસે એમને પૈસા લેવાનો હો મમરા ભાઈ હે મમરા ભાઈ હું છું હવે જોતો નથી તા મારી ગાડી ફટકારી પણ મેં ક્યાં તમારી ગાડી ફટકારી હજી પાછો ખોટું બોલે મારી ગાડી ફટકારી મારો પગ ભાગી ગયો અરે પણ મેં તો ગાડી ઊંધી રાખી હવે ખોટું હું બોલે મારો પગ ભાગી ગયો તેની જોરથી મારી ગાડી ફટકારી હવે क्या माल है यार માલ નથી તારો બાપ મમરાભાઈ અને ભોળા દાદાનો માણા છે મારો કે માલ એ માલનો દીકરો થતો ખોટે ખોટો કહી દીધું હે બોલી માં બકુડો આવે મને આવે પૈસા આપે તો વસ્તુ આપવાની હા લ્યો બોલો હું તો ગામમાં વસ્તુ લેવા ગયો તો કે ટમટમ કાકા કે તમાર પાડોશી મત નવી દુકાન બની હા દુકાન બનાવી ને ગોળ છે બકુલભાઈ આવડી મોટી દુકાન બનાવી તો ગોળ તો હોય જ છે ને લ્યો તો 5 રૂપિયાનો ગોળ આપી દો હે ગુમડો છું કેમ ગુમડો ગોળ લગાડવો એ ના તો કે 5 રૂપિયાનો ગોળ લેવા આવ્યો ઈ બધું તમારે શું કામ છે પૈસા આપ્યા ને ગોળ આપી દો એટલે આને 5 રૂપિયાનો ગોળ આપી દે એ સારું છું તમે દુકાન બનાવી હવે અમારા ગામમાં ફટકો તો નહીં લ્યો બકુલભાઈ ગોળ ગોળ હારો છે આપી દે તમને 5 રૂપિયાનો ગોળ તો આપ્યો યો બોલો મને એમ કે શાકવા ગોળ આપ્યો કે 5 રૂપિયાનો ગોળ આપ્યો અરે યાર તને ખબર તો છે કે કેટલી મોંઘવારી વધી ગઈ 5 રૂપિયાનો એટલો ગોળ આવે એમ થોડું વાલે છેતરવા બેઠા છે છેતરવા ના બેઠા હો અમારે ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना ગોવિંદો હતો ને ભોળા દાદાના વિડીયો જોવાટું તરસે છે જો રહા નહીં જાતા વાહ ભાઈ વાહ આમ છે ભોળા દાદાના વિડીયો બહુ સારા છે પણ વાજુ હે તમે તો હમણે કહેતા હતા ઓલા પગે વાજુ એટલે હાસુ કા આપકે વાજુ એમાં એવું છે વાજુ એટલે ભૂલાઈ જાય બધું ઉભા તો અરે બહુ પગ દુખે ભાઈ હે તો ફ્રેક્ચર થઈ ગયું લાગે મને એવું લાગે છે જો બોલો તો 2-3 મહિના તમારે આરામ કરવો પડશે હે તો મહિને 25000 રૂપિયા કમાતો તો હું તો 75000 ની ખોટ બીજું હું ખોટ ક્યાંથી જાય પૈસા હું વડતા પાડી લઈશ તમે ક્યાં મહિના 25000 કમાતા હતા આખો દી મારી વાડિયા બેઠા હતા કાય બેઠો તો હું દુકાનેથી પૈસા કમાતો તો મેજિકમાંથી પૈસા કમાતો તો ના રે ના હું પૈસા નથી દેવાનો હે ભોળા દાદા ગાડી કાગળિયા કમ્પ્લીટ છે હા એટલે તારી પાસે લાયસન્સ જો બોલો ભોળા દાદાની દુકાન બની હો તો ભોળા દાદાની દુકાને વસ્તુ લેવા જવાય ને હારું તો તમે કીધું અત્યારે છું ને કે 31 જણાને કીધું હવે બીજાને કહી આવું તો મને શાંતિ થાય એની જો દુકાન બનાવી આવ નવરા બેહી જતા એની કરતા દુકાનમાં પૈસા તો આવશે કાલ્યા હા કોઈ વસ્તુ લેવા આવે એટલે ભોળા દાદાને પૈસા લેવાના અને મને વસ્તુ આપવાની હોલા દુકાન ઉપડી જાય તો હારું પણ દુકાન નો આ ભોળા દાદા ગાંડા સાહેબનું કામ બોલાવતા છે મમરાભાઈનો પગ કાંઈ ભાંગ્યો નથી પણ ગાંડા સાહેબને બોલાવે છે હા ગાંડા સાહેબ એવા છે એટલા પૈસા આપવાના છે ગાંડા સાહેબ હાલો ગાંડા સાહેબ એ મારી વાડી આવવાનું હતું એ હા એ બોલ દાદા ગાંડા સાહેબ હું કીધું એ ક્યાંક વિઝિટ ગયેલા છે હમણાં આવશે શું થાય છે ભાઈ રાતે ઊંઘ નથી આવતી રાતે ઊંઘ નથી આવતી દિવસે ઊંઘ આવે છે આવ જો બોલો ફરકો જવાબ તો આપો તો એ નથી આપો જવાબ આપો લે આ તો કોઈ વાંધો નહીં અરે બોલ પૈસા આપો લો શાના પૈસા કે તમારો મારા મારીને ફટકારો મારો પગ ભાગી ગયો યો બોલો હાલી તમે જ્યારે ફટકારો મારો પગ ભાગી ગયો હાલી ત્યાં ફટકારો ગાડી લઈને ફટકારો હેલા ગાડી લઈને ફટકારો હા હું ગાડી લઈને જતો તો આ તને લે ગાડી આવડે તું ગાડી લઈને જતો તો પણ મને એમ કે ગાડી લઈને ગામમાં જાવ તો હબ પાછો આવું ને હબ મઠો ખવાય ને મારે કઈ વાત સાંભળી નથી હે કઈ બાજુ જઈ આવેલા એ ગામમાં જતા પણ પેહા કાકા કેમ ખંભે બેહાડ્યા હું છું એ કાઈ ના છું થાકી નો જાવીને એટલે મેં આમ થાય નક્કી કર્યું અડધેથી મારે આમ થાય ખંભા પર દેવાનું અડધેથી આમ થાય મારે ખંભા પર દેવાનું બોલો લ્યો તમે તો ખરા માણસ છો હું તો હું બકુલભાઈ બે હાલીને જાવી તો બે નો થાકી જાવી આ વાત એ હાસી ગજબ મગજ આખો હો તમે મગજ તો આખો પડે ને નકર તો થાકી નો જાવી પણ ગામમાં હુકમ દુકાને વસ્તુ લેવા જા તમાર પાડોશમાં દુકાન બની એ અમાર પાડોશમાં વળી કોને દુકાન બનાવી એ ભોળા દાદા अरे कौन भौंक रहा है ये बदतमीज ગાંડીના ઈ બકુલભાઈ ઈ વાતું કરે છે બે ગાંડીના વળે કોણ ભોકરાય બદતમીઝ તું બદતમીઝ છો ગાંડીના છે મઠો ખાવા લાવ્યો એમ કેતો ને અને પાછો કે ભૂલાઈ ગયું પણ હાસો ભરાઈને ભૂલાઈ ગયું તું પણ આ ગાંઠિયામાં મઠામાં તો કેટલો ફેર કેમ ભૂલાઈ જાય એ હારું તો મઠો ખાવા લાવ્યો આ તો એમ ચોખ્ખું કે ને ખાવા લાવ્યો લે આ પણ આપણે રોટલી બનાવી છે ને રોટલી મઠો ખાવાની મજા આવી જાય હારું તો બહુ ભાવે પણ મઠો કોને નો ભાવે એક કામ કરને એકલો મઠો મને નહીં ભાવે તું ગામમાંથી 10 રૂપિયાના ગાંઠિયા લે ગાંઠિયાનું શાક મઠો અને રોટલી ખાઈ પણ પેલા મઠો રોટલી ખાઈ લેવી પછી હું ગાંઠિયા લઈ આવીશ 3 રૂપિયાનું તેલ ને 2 રૂપિયાનું મઠો આય એ હારું એ કાકા જમર કાકા
ગમે એ વસ્તુ લેવી હોય ને અમારી દુકાને આવજો, બધી વસ્તુ મળી રહેશે. એ વાંધો નહીં. ત્યાં કાકા જમુ કાકા, હું તે મારી દુકાને બધી વસ્તુ રાખું હો. પણ મમરા અમારે અહીંયા દુકાન હોવી પડે ને એટલે. લ્યો ત્યાં કાકા 5 રૂપિયાનું તેલ મરસું. હે 5 રૂપિયાનું એટલું તેલ મરસું. હે 5 રૂપિયાનું એટલું તેલ મરસું આપ્યું. હું તો મારી દુકાને 5 રૂપિયાનો આખો વાટકો ભરે ને દિવસે હુઈ જાવ બધી. દિવસે હુઈ જા તો રાતે કતી ઊંઘ આવે. કોઈ વાંધો નહીં, ઇન્જેક્શન આપી દઉં છું, રાત્રે ઊંઘ આવી જશે. એ ગાંડા સાહેબ ઇન્જેક્શન નથી આપું, દીકરીઓ પણ ઊંઘ આવે એવી. અરે ઇન્જેક્શન તો આપવું જ પડશે. એમાં એવું છે, હું ઇન્જેક્શન આપીશ ને એટલે આખો દિવસ ઇન્જેક્શન દુખશે, એટલે દિવસે ઊંઘ આવશે નહીં, રાત્રે ઊંઘ આવી જશે. હા ઈ હાસું. તો ગાંડા સાહેબ મને ઇન્જેક્શનની બહુ બીક લાગે. અરે ડરો નહીં, કીડી કરડે એવું લાગશે. ઓય બાબા! હજી ક્યાં ઇન્જેક્શન દીધું છે રાજુ પાડવા માંડ્યો. એટલો બધો દેખાડો નહીં કરતા ભાઈ. ઓય બાબા! ઓય બાબા! સાનો માનો બેને માનો ભેગું થાય. મને ઇન્જેક્શનની બહુ बस हवा निकल गई। હવા નથી નીકળી, તારો ડોહો કોમેડી કરે છે અમથાભાઈ. અમથાભાઈ ખાલી કોમેડી કરે છે. ऐसन તો બધા દેતા આવડતું જ હોય. કોમેડી કરે, હવા નીકળી ગઈ નો દીકરો થતો. એટલું તેલ મરસું આપો. એ મંગાભાઈ તમે જાજો તો અહીં જવાનું કા. હારું. ત્યાં કાકા લાવો પૈસા તો આપો. એ પૈસા બાકી. બાકી નો પૈસા પેલા આપો લો. તો મારે તેલ મરસું નથી જોતું. તો પણ તારે પેલા કહેવાય ને. હવે તો તેલ મરસું કેમ થઈ ગયો? ડેરીએ દૂધ દેવા જો તો મારે 400 રૂપિયા દેવાના. હે એમ કેમ તમે ડેરીએ દૂધ આપો ને તમારે પૈસા દેવાના? એટલે હું ઈ જ વિચારું છું. એક કામ કરીને તા તો તું ડેરીએ પૂછતા તો અમારે કેમ 400 રૂપિયા દેવાના? આ તો 100 રૂપિયા આપો મને, હમણાં ડેરીએ પૂછીને આવું ફટકે પાછો. અરે 100 રૂપિયા જા. પણ બકુલભાઈ હું ડેરીએ જઈને આવ્યો. તમારે કાંઈ ના જાવું ડેરીએ. ના ના બકુલ જાત તે. હું કરું જાવ કે ન જાવ? પણ તમે પૈસા દેતા. હવે તો જા. એ હારું. હેલા કોકનું બિલ તું લઈને નથી આવ્યો ને? ના ના બિલ તો આપણું જ છે. જોવો ને ભોળા દાદા એમ લખ્યું તો છે. ઓ પણ આપણે કેમ 400 રૂપિયા દેવાના છે? હમણાં બકુડો આવે ને પછી ખબર પડે. અમારે દુકાન ઉપડી જાય ને પછી બાકીમાં આપશું. એ હારું. યો બોલો હજી તો દુકાનનો પહેલો દિવસ છે તો બાકીમાં વસ્તુ માંગવા મળ્યા. ભોળા દાદા હવે હિસાબ હરખો રાખજો. 5 રૂપિયા આવી ગયા. હા હા દુકાન ઉપડી જાય ને એટલે કોમ્યુનેટર લઈ લેવું છે. એ હું કોમ્યુનેટર? એ ઓલું હિસાબ કરવાનું. હવે એને કેલ્ક્યુલેટર કહેવાય. આ ઈ લઈ લેવું છે. ઠીક. હે બીજું ખાક આવે છે. હવે તો મમરા ભાઈ છે. કોને પૂછીને દુકાન બનાવી? જો બોલો અમારી વાડીએ દુકાન બનાવી, એમાં થોડું કોઈને પૂછવાનું હોય? તમને ખબર છે મારી દુકાન છે તો તમારી દુકાન ન બનાવાય ને તો હું અમારે કહી દેવાનું ધંધો નહીં કરવાનો. તમારે 500 વીઘા જમીન છે મેં 500 વીઘા જમીન લીધી. આ તો 500 વીઘા જમીન લઈ લો ને નીચે ના પાડવી. મને 2 બિસ્કિટના પાકીટ આપો તો આલ્યો 10ની નોટ અને 5 ગોળા આપી દો અને 2 રૂપિયા વધારી પાછા આપો. લાવો હાલો. કીધું તું કે ઉપાડ્યો હમણાં ખબર પડી જશે કેટલું વાગ્યું છે. અરે અહીંયા દુખે છે. હા અહીંયા ઓ આખો પગ દુખે છે. તો પછી 31 ઇન્જેક્શનનો કોર્સ કરવો પડશે. કેટલા ઇન્જેક્શન? 31 ઇન્જેક્શન આપવા પડશે. ઇન્જેક્શન જ દેવા ટીકડી આપી દો. અરે ટીકડી તો હું રાખતો નથી, ઇન્જેક્શન જ આપવા પડશે. ના ના ઇન્જેક્શન જ દેવા. અરે એમ કરો ચાલે તો મને પૈસા કાઢી દઉં. મને પગ હારો થઈ ગયો. એના ખાતામાં પૈસા વધારે કરતો ત્યાં તો દુકાન બનાવીને બેઠા. જો બોલો અને હવે પાછા બાઈકમાં આપવાની ના પાડે. મને કે દુકાન ઉપડી જાય પછી બાઈક આપી. મને એમ કીધું દુકાન ઉપડી જાય તો સારું. તો પણ દુકાન બંધ થાય એવું કાંઈક વિચારો ને. હું તમને એ કહું છું કે વિચારો દુકાન બંધ થવી જોઈએ. મારા મગજમાં એક પ્લાન આવ્યો. હું ઓલાવો. આ એમ થાય હાલો હાલો હાલો. ભોળા દાદા તમારે ખાવું હોય તો ખાઈ લો દુકાને બેહો. પણ યાર બેઠા બેઠા હું ભૂખ લાગે પછી ખાવા જાવ. યો બોલો હમણાં કામ કરતા પગ ભાગી જાય યાર. ઈ તો ખોટું કહેતો તો. ના ના સાહેબ 31 ઇન્જેક્શન તો આપી દો. ના ના ઇન્જેક્શન ન તમને. ઓ ચાલો કઈ તકલીફ નથી. બીજી ફીસ 100 રૂપિયા આપી દો એટલે હું ભાગું. એ હારું લો. અને ઇન્જેક્શન ભરીને લાવ્યો એનું તો એ મમરા ભાઈ દર્દી છે એને આપી દો. હવે હું ચાલો દર્દી. હું કાઈ તમારી જેવો માણા નથી કે કોકના ધંધા મારો પગ કરું. હવે ઈ વાત જવા દો ને, તમે વસ્તુ હું લેવા આવ્યા ઈ કયો ને. હું કાઈ વસ્તુ લેવા નથી આવ્યો. મારે તો દુકાન છે. હું તો બેહો આવ્યો. આ તો શાંતિથી બેહો. એ હારું. ભલે દા, આ વખતે તો આપણે ખાલી 25,000 નો માલ લેવા ને, આવતી વખતે લાખ રૂપિયાનો માલ લાવવો છે. હા હા દુકાન ઉપડી જવા દે ને. હું 4 સાબુ પડ્યા, એક સાલી પડીકી પડી અને 2 તેલા શીશા પડ્યા. એમાં તો કે પાછા દુકાન ઉપડી જવા દે ને. ઈ તો બધાને વસ્તુ દેખાય ને એટલી એટલી જ વસ્તુ ન્યા મૂકી. બાકી જો વસ્તુના ખોખા ભર્યા. ઠીક. હા ભલે દા, ગ્રાહક આવે. એ આવો ક્યાં બા જમરૂકભાઈ. હું લેવા આવ્યા. એ તેલ મરસું લેવા આવ્યા. બોલો બોલો કે કાકા કેટલાનું તેલ મરસું આપો? इसकी गारंटी मैं नहीं दे सकता। ગેરંટી નહીં લેવાની. એમાં ક્યાંક 5 રૂપિયાની વસ્તુ લેવામાં ગેરંટી કોઈ ન લે. લેતા છે રૂપિયા દેવાના હોય. લાય લાય પૈસા લાય. હા શું કહો, આપણે 400 રૂપિયા ડેરીએ દેવાના છે. પણ યાર આપણે દૂધ ડેરી છે. આપણે થોડા પૈસા દેવાના હોય. પણ મને તો ડેરી વાળા ભાઈએ કીધું, ભોળા દાદાને કહીએ તમારે 400 રૂપિયા દેવાના એમ. પણ યાર આપણે કાંઈક વસ્તુ લીધી હોય તો પૈસા દેવાના હોય. આપણે તો વસ્તુ આપી છે તોય પૈસા દેવાના. હવે ઈ મને શું ખબર, ડેરી વાળા ભાઈએ કીધું, મેં તમને કીધું. હું જે કરો. એ મારો માનો તો પણ પૈસા બાકી રાખી દે ને. આજ આપી દેવું. ના ના પૈસા બાકી ન. તો એટલે ઘણા ને લેતા તો મરચામાંથી તેલ કાઢી શીશામાં નાખી દેવી. પણ એવું મરસા વાળું તેલ શીશામાં નાખ્યું તો બધું તેલ તીખું નહીં થઈ જાય. ઈ તારું હાસુ. એટલે તેલ મરચું. આમના પૈસા આપી દેજો. એ હારું. તમે કે ભોળા દાદા પેલા પૂછી લેતા હોય તો વસ્તુ બાકીમાં લેવાની છે કે રોકડે? ઈ તારું હાસુ. જો બોલો હવે મારે બાકીમાં કોની દુકાને ગોળ લેવા જાવું? હું વિચારું બકુલભાઈ. તો હું ભોળા દાદાની દુકાને 5 રૂપિયાનો ગોળ લેવા ગયો તો સાખો આપે, મથાળીમાં જરાકમ તો ગોળ આપ્યો. એ તો મારી ગાડી કરી. કેમ? તો હું દુકાન બનાવીને બેઠા. મારે ઈ ઘર હારું હતું. તમે પછી ગાંઠિયા શાક ને રોટલી ખાજો ને. ના ના ગાંઠિયા લેતા પછી બટા ખાવું. એ હારું. અને આમ જો ગામ સુધી બોલતો બોલતો જાજે. ગાંઠિયા 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 એમ. નકર તું ભૂલી જાય. હવે હું કાંઈ થોડો ગાંડો છો જેમ ભૂલી જાવ. ગાંઠિયા જ લાવી. આ તો ગાંઠિયા મગાવ્યા તો બટો તો લાવ્યો. પણ હવે ગાંઠિયા જ લાવી. એ હારું થા. બોલો યો ગાંઠિયા મગાવ્યા તો મઠવા લઈ લેવો. તમે જોવો. મને તો ખાવાની વસ્તુ હામી પડી હોય ને તો બહુ ભૂખ લાગે. તને તો ભૂખ લાગે જ છે ને. એ હારું પછી ખાયો. હે બકુડા મમ્મા કેમ પાછા આવ્યા? કાક વસ્તુ લેવા આવ્યા છે. એટલે કેમ આવ્યા? એ વસ્તુ લેવા આવ્યા. આ બાઈકીમાં કાઈ વસ્તુ નહીં મળે. એ બાઈકીમાં લેવા નથી આવ્યા, રોકડે વસ્તુ લેવા આવ્યા. આ તો બોલો હું જોડે. એટલે 10 રૂપિયા વેપાર આપી દો બે. એ હારું. ઈ વેપાર નથી જોતી. વરદા તમે ઓલી વેપાર આપો અને તું આપી દો. એ હારું. જા.
હા બોલતા તેલના શીશા બે પૈસા થઈ ગયા હે તમે ક્યાં ભૂલમાં તેલના શીશા મૂકી દીધા છે અરે નેનારી તો નાસ્તાની કેટલી વાર એ થોડીક જ વાર છે ખાવ છે ઘુમટ કંસો આ તારે તું ખા મજા આવી જાય ખીચડી ખાલી કે નહીં અને ઘુમટ કંસો તીખો કર્યો હવે તારે ખાવો હું બકુલભાઈ બોલા ખાતો તોય મોઢું તીખું મટતું જ ના ને તો પણ તારે ઘુમટ કંસો ન ખવાય ને મારી મમ્મી ખીજાણા ઈ કે તું બકુલભાઈ ઘરે હું કામ કેમેરા લગાડી દેવી તો કોઈ વસ્તુ લે તો ખબર તો પડી જાય પણ યા પેલા દુકાન તો ઉપડી જવા દે હા કેવા કાકા આવે હા હવે બાકીમાં વસ્તુ નહીં થપવાની બોલો કેવા કાકા હું લેવાનું છે એ સાની પડી કે લેવા આવ્યો આ તો બાકીમાં વસ્તુ નહીં મળો કાકા રોકડા પૈસા દેવાના છે અને પૈસા તો યો સાની પડી કે અને 5 રૂપિયા હા બોલ દે કે 5 રૂપિયા પાસ આપ્યા એ તેલ મસાલા લઈ લીધા એ હારું કીધું બાકીના પૈસા તો લઈ જ લેવાના હોય ને તો હું અંકા તું એક દુકાન બનાવી નાખ ને પણ બધાય દુકાન બનાવશું તો વસ્તુ કોણ લે ઈ હાસુ આપણે દુકાન નથી બનાવી ઈ કેવા સાન પડી કે લઈને આવ્યો સા બનાવી નાખ લે આમ કા સાની ભૂકે અને 5 રૂપિયા કેમ 5 રૂપિયા તે પાછા આવ્યા મેં તો તમને 20 રૂપિયા આપ્યા હવે મને શું ખબર ભોળા 5 રૂપિયા પાછા આપ્યા પણ સાની પડી કે તો 10 રૂપિયા વાળી છે ઈ મને શું કે તારે જે કે હોય ભોળાને સંખ્યા થા એમ ક્ષેત્રોના ધંધા કરીને બોલવા લે હાલો મારે રેને પેલા સાના પડીકાને પછી વાત કરજો ને હૈસન દેવા લેતા હો અને હૈસન દેવું પડશે હા હૈસન દેવું જ પડશે ને વાગ્યું છે કેવું હૈસન દઈ ગયો એનું then પકડ રાખો એને બતાની ભાઈ એટલા ડરો નહીં આમ જો અંતા હું નાનો હતો ને ત્યારે મેં બહુ ઇન્જેક્શન લીધા મને બીક જ ન લાગતી ઇન્જેક્શન ની એટલા ડરવાનું હોય જો ઇન્જેક્શન દઈ દીધું ખબર પડી હે ઇન્જેક્શન દઈ દીધું હા ઇન્જેક્શન દઈ દીધું હવે હું તે કારો કરે દાદા કોની પાસેથી લેવાની અંતા પાસેથી આપી દે બાથી લાવ મારી જલ્દી વિઝિટ માં જવાનું છે લો 100 રૂપિયા છે એ હારું પણ હાલો થઈ ગયો ને ઓ મારા ઇન્જેક્શન આપી દો ના દાદા સાહેબ ઓલા દાદાએ તમને ફોન કર્યો તો એને ઇન્જેક્શન આપી દો હા દાદા તમે મને ફી આપી છે ઇન્જેક્શન તમને આપવું પડશે ના ના ઓ બાબા અરે ભાગો નહીં બોલો યો કેટલું નાટક કર્યું તોય પૈસા ન મળ્યા ભાગો ગયા હા તો તમારો રેકોર્ડ ન તૂટી જાય ઇન્જેક્શન તેલના શીશા સામે મારી નજર ગઈ નકર બે તેલના શીશા લઈ લીયા ને તો આપણે કેટલી બધી ખોટ ન આવે તો હું મમરાભાઈ હા અહીંયા ઉભા રહ્યો કાક વિચારવી હા કાક વિચારવું પડશે ને નકર એની દુકાન તો ઉપડી જાય પણ મોટો તો મળવા જો હા મોટો મળે ને એટલે દુકાન લેવી છે અંકા હું એટલું કામ કર્યા કરે આ ચા બનાય ચા પીવી જમણો કાકા ચા તો મારે પીવી પણ સાની ભૂકી નથી તો પણ સાની ભૂકી લઈ આય હવે ગામમાં છે ચાલો લાવો સાની ભૂકી લેવા પણ ગામમાં જવાની ક્યાં જરૂર છે ભોળે દુકાન બનાવી છે ભોળે નથી સાની ભૂકી લઈ આય તો કામ કોણ છે કાકા તમે સાની ભૂકી લઈ આવો ને મારે દોહાર માથા પર થઈ જાય એ હારું એ પાછા સાબ આવજો ભોળે દાદા આલો ને દુકાનમાં સીસીટીવી रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं મને પૈસા આપો મારે દવાખાને જવું છે ના રે ના હું પૈસા નહીં છાપવાનો હે મમરાભાઈ હમણાં ધડામ દઈને અવાજ આવ્યો તો ઈ વખતે તમે એને ફટકારો હા હવે ક્યાં અવાજ આવ્યો તો ખોટું બોલે છે એ અવાજ આવ્યો તો છે ઈ તો તમે મટકા ખાતા ને એટલે તમને ખબર નથી બાકી ધડામ દઈને અવાજ આવ્યો તો છે હવે બકુલભાઈ મેં ગાડી મમરાભાઈ ના ભટકાડી તો હવે ઈ એમને પડી ગયા હવે એમને હું થોડો પડું મારી હાસુ ગાડી ભટકાડી પણ મેં ગાડી ઊભી રાખી પછી તેની તો પડ્યા થા ઈ તો તમાર સડી ગયો ને એટલે મોડા પડ્યા હોય અરે બહુ પગ દુખવા માંડ્યો હું હે મમરાભાઈ કયા પૂજ્યા વાગ્યું એ બકુલભાઈ આ પૈસા કેસે લીધા આ બધું આવ્યો તો હું કઈ દુકાન આપો મને ખબર હોય તો પણ તમારા તેલ મસાલા 5 રૂપિયા બાકી હતા ને એ નહીં લીધા તો પણ તમારે કહેવાય ને તેલ મસાલા 5 રૂપિયા બાકી હતા લઈ લીધા એની દુકાને કઈ વસ્તુ લેવા દીધવાનું એ તમે નો આવતા અમારી દુકાને હો એ તમારા 5 રૂપિયા આવી જાય ને એ હા હાલો મારી વાડી નીકળો હાલ લે લાવો કેવા કાકા 5 રૂપિયા એ બાકી મારે હું દુકાન છે કે તમે પૈસા બાકી રાખો હે દુકાનમાં તો કઈ વસ્તુ જ નથી જો બોલો તમે હવા ના કહેતા હતા ને દુકાન ઉપડી જાય તો હારું આખી દુકાન ઉપડી ગઈ બાપા અરે દુકાન ઉપડી જવાની सब क्या देखना पड़ रहा है હવે તું ખરાબ નથી જોતો ભોળા દાદાનો વિડીયો જોતો હારો ક્યાં દેખના પડ રહે ચશ્મા કાઢી પાડીને બાડો છો કાંઈ ભોળા દાદાનો વિડીયો છે આ તો પણ હું કામ આવ્યો એ હું તમને કેવા આવ્યો હવે આ ઘુમટ ટંસા નો બનાવતા ઈ કહું મને કે કાકવાનગી છે તમે જોવો મારો મારા ગયો છે ગામમાં ગાંઠિયા લેવા હમણાં ગાંઠિયા લઈને આવે ને એટલે ગાંઠિયાનું શાક આવી ગયો હે હું લેવો એ મઠ્ઠો અલ્યા ગાંઠિયા લેવા મોકલ્યો આ મઠ્ઠો લઈને આવ્યો પણ હું દુકાને ગયો ને કે મને ભૂલાઈ ગયું મેં કીધું ભોળા દાદાએ હું મગાવ્યું છે ક્યાં એક ભાઈ મઠ્ઠો લેવા આવ્યા તે મને યાદ આવી ગયું મેં કીધું આપણે રોટલી બનાવેલી છે તો તમે મઠ્ઠો મગાવ્યો હોય તો તારે તે વસ્તુ લેવા હોય ને કે હાને હું કા વસ્તુ લેવા મોકલે તો નથી તો તમારે 5 રૂપિયા બહાર તું બનાવી લેજે 5 રૂપિયા બંગલો એ હું બોલ્યા મારા પૈસાની ભૂખ ના આ તો લે મમરાભાઈ મોકો મળી ગયો તો હાલો બકુલભાઈ આખી દુકાન તો પાડી લેવી હાલો હાલો બકુલભાઈ બધી વસ્તુ ખોખામાં ભરવા માંડી ઉભા રહ્યો મને પેલા ગોળ લઈ લેવા જો ગોળ ની ખાસ જરૂર છે એ તો દુકાન બનાવી એ કે હા આમ થાને કેતો હે આપણે પૈસા રળવા છે ને હા તો સ્ટેક નો આપ દો ભોળા દાદા કે હા સ્ટેક નો આપ દો અમારે છે ને પૈસા રળવા છે અમારે અમીર થવું છે કહી દે હા હા હે કેલા સીધા કેમ દીધા હું તો જોઉં છું સીસામાં કેટલું તેલ આવે એ મારા કાબુમાં કેલા સીધા મૂકી દેતો એ હારું ભરડા ઉના કઈ વસ્તુ ના આપી પૈસા પાછા આપી દો અલ્યા તમારા પૈસા મને કઈ વસ્તુ નથી ખાવા ચાલો એ હારું ટિકિટ નો ડેવો કોતા હાલો હાલો જો બોલો વસ્તુ લઈને ભાગ્યા તો હું ઈ તો હારું છે મેં તમારી ગાડી ના ભટકારી હો એ મારા કાઈ વાત સાંભળી નથી મારા પૈસા મને દવાખાને જવું પડશે મારી પાસે કાંઈ પૈસા નથી હો આ તો ગોબડા પાન પૈસા આપે મને ક્યાં બોલ ગાડી ભટકારી એમ ના એટલે મારે તો ગામમાં જવાનું છે ગામમાં પછી જજો તો પૈસા પાલ મારે જવું છે દવાખાને એ હારું હાલો ગાડી પાછી માર અરે મારો પગ ભાંગી ગયો બટ્ટો ખાવાની બહુ મજા આવી ગયો હે શું ખાવ ભોળા દાદા એ રોટલો ખાવ હવે રોટલો ક્યાં છે મઠો ખાવ પાછા ખોટું બોલો પણ હું ક્યાં તારા પૈસાનો મટ્ટો